Hello, my dear friends. I am Sonal Mali. Jai Shri Krishna, Radhe Radhe. Today is 5th September and we are all celebrating Teachers' Day. And I also went to study a topic જે UGC NET અને GSETના પેપર 1ના સબ્જેક્ટ એન્વાયરમેન્ટમાંથી છે અને જેનું નામ છે એન્વાયરમેન્ટ પ્રોટોકોલ. તો આપણે સમ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ પ્રોટોકોલ પ્રેઝન્ટેશનના માધ્યમથી જોઈશું. લેટ્સ ગો. તો ચલો આપણે થોડું મોટિવેશન લઈને એનર્જી મેળવી અને સ્ટાર્ટ કરીએ. मुश्किलों से भाग जाना आसान होता है, हर पहलू ज़िंदगी का इम्तिहान होता है. डरने वाले को मिलता नहीं कुछ ज़िंदगी में, लड़ने वालों के कदमों में जहान होता है. वाह 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 वाह. चलो હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ પ્રોટોકોલ, જેમાં ફર્સ્ટ છે રામસર કન્વેન્શન 1971 કે જે ઈરાનમાં રામસર નામનું સ્થાન છે એ જગ્યાએ 2 ફેબ્રુઆરી 1971ના રોજ આ કન્વેન્શન સાઇન થયું હતું અને 1975થી આ કન્વેન્શન લાગુ પાડવામાં આવ્યું હતું, જેનું મુખ્ય હેતુ છે કે દુનિયાના મહત્ત્વના વેટલેન્ડ્સ એટલે કે જળાશયો, જેમાં જે પાણીના પક્ષીઓ, માછલીઓ, છોડ અને બાકીના જીવસૃષ્ટિનું અને એમના નિવાસ સ્થાનને જાળવવાનું કાર્ય કરવામાં આવે છે. સેકન્ડ જોઈએ વિયેના કન્વેન્શન 1985, જેની સ્થાપના 1985માં થઈ હતી. વિયેના એટલે કે જે ઓસ્ટ્રેલિયામાં આવેલું એક સ્થાન છે, જેનો હેતુ હતો ઓઝોન સ્તરનું રક્ષણ કરવું અને એને નુકસાન કરતા પદાર્થો CFC ક્લોરોફ્લોરોકાર્બન્સના ઉપયોગને નિયંત્રણ કરવું. આ ક્લોરોફ્લોરોકાર્બન્સ એ શેમાંથી આપણને મળે છે કે જે આપણે એર કન્ડિશનર એટલે AC યુઝ કરીએ છીએ, રેફ્રિજરેટર યુઝ કરીએ છીએ, તો એમાંથી જે વાયુ નીકળે છે એ જ આપણો ક્લોરોફ્લોરોકાર્બન્સ. હવે નેક્સ્ટ જોઈએ મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987. મોન્ટ્રીયલ પ્રોટોકોલ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે 1987માં કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં સાઇન કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ઓઝોન સ્તરને નુકસાન કરતા રસાયણને નિયંત્રિત કરવાનો છે. હવે આને સંબંધિત એક સંસ્થા છે જેનું નામ છે UNEP અને એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. 16 સપ્ટેમ્બર આપણે ઇન્ટરનેશનલ ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ અને એ તારીખ છે 16 સપ્ટેમ્બર, એટલે 16 સપ્ટેમ્બરને આપણે ઓઝોન ડે ગણી શકીએ છીએ. હવે આ જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એને મુખ્ય હેતુ કયો આપવામાં આવેલો છે કે ઓઝોન સ્તરને નુકસાન કરતા ક્લોરોફ્લોરોકાર્બન્સ, હેલોન્સ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ્સ, HCFCs વગેરે રસાયણોને બંધ કરવાનું. અને આ રસાયણો પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરમાં જઈને ઓઝોનને તોડી નાખે છે, જેથી જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે એ પૃથ્વીમાં વધારે પ્રમાણે પહોંચે છે. હવે આપણે જાણીએ કે આ જે ઓઝોન છે એ છે શું, તો ઓઝોન વાયુ પૃથ્વીની સપાટીથી 32થી 48 કિલોમીટર સુધી જોવા મળે છે. તો સૂર્યમાંથી જે નીકળતા પારજાંબલી કિરણોનું શોષણ કરી અને એમે પૃથ્વીની સપાટી સુધી પહોંચતા આ ઓઝોન વાયુ અટકાવે છે. અને આ ઓઝોન વાયુ સામાન્ય રીતે આપણને વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે વધારે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલનું મહત્ત્વ શું છે. તો આ પ્રોટોકોલને અત્યાર સુધીની સૌથી સફળ પર્યાવરણ સંધિ માનવામાં આવે છે. લગભગ વિશ્વના બધા જ દેશો આમાં સામેલ થયેલા છે. પરિણામે ઓઝોન સ્તર ધીમે ધીમે પુનઃસ્થાપિત થઈ રહ્યું છે, એટલે કે ઓઝોન સ્તરના જે પડ હતું એ ધીરે ધીરે ખવાણ થઈ રહ્યું હતું અને એની રિકવરી માટે આ પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવેલો હતો. તો આ પ્રોટોકોલને કારણે ધીરે ધીરે હવે ઓઝોન સ્તર પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહેલું છે. કિગાલી એમેન્ડમેન્ટ 2016. કિગાલી એટલે કે રેવાન્ડામાં 2016માં મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં સુધારો કરવામાં આવ્યો, જેનો હેતુ હતો હાઇડ્રોફ્લોરોકાર્બન્સ પર નિયંત્રણ લાવવું. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ સીધા ઓઝોનને નુકસાન કરતા નથી, પણ એક ખૂબ જ શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસીસ છે જે ગ્લોબલ વોર્મિંગ વધારવામાં મોટો ફાળો આપે છે. તો ગ્લોબલ વોર્મિંગનું જે પ્રમાણ વધે છે એ શેના કારણે વધે છે, તો કે હાઇડ્રોફ્લોરોકાર્બનના કારણે વધે છે અને આ એક ગ્રીન હાઉસ ગેસીસ છે. હવે નેક્સ્ટ જોઈએ ક્યોટો પ્રોટોકોલ 1997. ક્યોટો પ્રોટોકોલ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે 1997માં જાપાનના ક્યોટો શહેરમાં સાઇન થઈ હતી. તેનો મુખ્ય હેતુ હતો કે ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જન પર નિયંત્રણ લાવવો, જેથી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અટકાવી શકાય. જેના કારણે વધારે ગ્લોબલ વોર્મિંગ થતું હોય એવા ગ્રીન હાઉસ ગેસીસને અટકાવવાનો જ એનો મુખ્ય હેતુ હતો.
અપનાવવામાં આવેલા હતા 11 ડિસેમ્બર 1997માં અને અમલમાં આવ્યો 16 ફેબ્રુઆરી 2005માં. એની સંબંધિત સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, જેને UNFCCC કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ક્યોટો પ્રોટોકોલ એ વૈશ્વિક કરાર હતો જેમાં વિકસિત દેશોએ વચન આપ્યું હતું કે તેઓ પ્રદૂષણકારક ગેસોનું ઉત્સર્જન ઓછું કરશે. અને આ કરાર પછી પેરિસ એગ્રીમેન્ટ 2015 આવ્યો, જે ક્યોટો પ્રોટોકોલનો આગળનો તબક્કો ગણવામાં આવે છે. ક્યોટો પ્રોટોકોલ બાદ 2015માં પેરિસ એગ્રીમેન્ટ આવ્યો, જે આ ક્યોટો પ્રોટોકોલનો આગળનો જ તબક્કો ગણવામાં આવે છે. તો આ હતું ક્યોટો પ્રોટોકોલ. થેન્ક યુ સો મચ all of you for watching my videos, and especially thanks to Aarti ma'am કે જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ સો મચ મેમ, એન્ડ થેન્ક યુ યુનિવર્સ.